સુરત શહેર અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સન 1961 તથા 1967ના દસ્તાવેજના વોલ્યુમ તથા રજિસ્ટ્રાર કાઢી રજિસ્ટરો તથા દસ્તાવેજોમાં ફેરફાર કર્યા અંગે નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં તથા ચેક રિટર્ન કેસમાં સજા પામેલ અને છેલ્લા 2.5 વર્ષથી પેરોલ જમ્પ કરી દીધા આરોપી સંજયભાઈ ઉર્ફે એસકે જવાહર શાહને દમણ ખાતેથી પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ વિવિધ ગુનામાં જેલ હવાલે સજા ભોગવતા આરોપી કેદી વચગાળાના પેરોલ અને ફલ રજા પર મુક્ત થઈ પરત હાજર ન થઈ ફરાર આરોપી અને કેદીઓને પકડવા સારું સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હોય આ દરમિયાન જનરલ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે પેરોલ જમ્પ આરોપીને દમણ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. સુરત અઠવા સબ રજિસ્ટ્રાર્ડ કચેરીમાંથી સન 1960ના દસ્તાવેજના વોલ્યુમ તથા રજિસ્ટરો આરોપીએ સુરત સબ રજિસ્ટ્રાર કચેરીમાં પટાવાળા તરીકે નોકરી કરતા પ્રકાશ રાઠોડ મારફતે કઢાવી સન 1961 તથા 1967ના દસ્તાવેજના વોલ્યુમ તથા રજિસ્ટરોમાં ફેરફાર કરી બોગસ બનાવી પરત સુરત સબ રજિસ્ટ્રાર કચેરીના રેકર્ડમાં મૂકી આરોપીએ સુરત સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી બોગસ દસ્તાવેજોની નકલો કઢાવી બજારમાં અલગ અલગ પાર્ટીઓ સાથે સોદાઓ કરેલ જે અંગે સન 2022ના વર્ષમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના સુરત શહેર ગુનો રજિસ્ટર નંબર 2022 ઇપિકો કલમ 420B 465 467 468 471 477 તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 34135 ક ગ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાની તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ હતી. આ ગુનામાં આરોપી સંજયભાઈ ઉર્ફે એસકે જવાહર શાહની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવે.